મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલ. એસએસજી હોસ્પિટલની ધન્વંતરી મેડિકલ કોલેજ અને જેમાં ઓચિંતી મુલાકાત કરવામાં આવી તો મોંઘી દાટ દારૂની ખાલી બોટલોનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો છે અને તે દર્શાવે છે કે અહીં દારૂની મહેફિલો ચાલતી હોય. આ મામલે સામાજિક કાર્યકર કમલેશ પરમારે રોષ વ્યક્ત કર્યો છે. ધન્વંતરી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ દારૂનું સેવન કરતા હોય અને એટલે આટલી મોટી માત્રામાં અહીં દારૂનો જથ્થો જોવા મળ્યો છે તેવા આક્ષેપ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યા છે. તેમના આક્ષેપ સિક્યુરિટી એજન્સીને લઈને છે, કારણ કે અહીં સિક્યુરિટી એજન્સી GISF નામની જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આ કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો હોય તેમ છતાં આટલી મોટી ગંભીર બેદરકારીઓ જોવા મળી રહી છે. તેવામાં એસએસજી હોસ્પિટલના RMO અને સુપ્રિન્ટેન્ડન્ટ તેઓ દ્વારા પણ મેડિકલ કોલેજની ઓચિંતી મુલાકાત કરવામાં આવે તો તેમને પણ હકીકત ખબર પડી શકે. પોલીસ દ્વારા પણ યોગ્ય ચેકિંગ કરવામાં આવે, યોગ્ય પેટ્રોલિંગ કરવામાં આવે, જેથી કરીને આવી અસામાજિક પ્રવૃત્તિ મેડિકલ કોલેજમાં ન થાય તેવી માંગ સામાજિક કાર્યકરે કરી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલની અંદર અનેક દર્દીઓ અને દર્દીના પરિવારજનો સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ ખાસ કરીને આજે અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે જે ધન્વંતરી જે મેડિકલ કોલેજ છે એ એસએસજી હોસ્પિટલના કેટલાક જે વિદ્યાર્થીઓ ત્યાં આગળ ભણવા માટે આવતા હોય છે, અનેક રાજ્યોમાંથી આવતા હોય છે, પરંતુ ખાસ કરીને આજે અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે જે વડોદરા શહેરની અંદર જે મોંઘામાં મોંઘી બોટલો નથી મળતી દારૂની, એ બોટલો આજે જોવા મળી છે. પછી સાથે સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર જે GISC જે સિક્યુરિટી છે, આ સિક્યુરિટી ગાર્ડની પણ ક્યાંક ને ક્યાંક લાપરવાહી જોવા મળે છે. એક બાજુ ગુજરાતની અંદર જે કહેવામાં આવે છે કે ભાઈ દારૂની બંધી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હાલમાં પોલીસને પણ ક્યાંક ને ક્યાંક ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. સાથે સાથે વારંવાર જે કહેવાય છે કે જાત તપાસ કરવી જોઈએ અને પેટ્રોલિંગમાં પણ વધારો કરવો જોઈએ, કારણ કે જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે દારૂની મહેફિલ માનતા હોય એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં જે પેશન્ટ હોય છે, જે દર્દી હોય છે, એટલે આ દારૂ પીને મારી નાખવાનું ષડયંત્ર રચી રહ્યા છે. એટલે ખાસ કરીને અમારી માંગણીને અમારી લાગણી એક જ છે કે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, RMO સાહેબ જાત તપાસ કરે અને આવા જે વિદ્યાર્થીઓ જે દારૂની મહેફિલ માનતા હોય તેઓની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને તેઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાંથી જે હોસ્ટેલમાંથી બેદખલ કરવામાં આવે, કારણ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીની અંદર જ્યારે આ રીતની મોંઘી બોટલો જોવા મળતી હોય આ ખૂબ જ ગંભીર વિષય છે, શરમજનક બાબત છે. એટલે અમારી માંગણી અમારી લાગણી એક જ છે આપના મીડિયાના માધ્યમથી કે જે પણ વિદ્યાર્થી દારૂનું સેવન કરતા હોય, સાથે સાથે અનેક સેવન કરતા હોય, તેની સામે જાત તપાસ કરવામાં આવે, સાથે સાથે ઓચિંતી વિઝિટ કરવામાં આવે તેવી અમારી માંગ છે.